Hello students, welcome to the online session of Business Mathematics and Statistics 2. Today's my topic is sampling. This is the video of sampling part 1. Let's start. સૌથી પહેલા આપણે સેમ્પલિંગ સ્ટાર્ટ કરીએ તો સેમ્પલિંગની ડેફિનેશન શું છે શું હોય છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ. The aggregate of units drawn from a population by some scientific method for getting information regarding the characteristics under study is called a sample, and the method of selecting a samples is called sampling. તો તમે ગમે પોપ્યુલેશન છે બરાબર આમાંથી ગમે યુનિટ્સ તમે સાયન્ટિફિક મેથડ્સથી તમે એમાંથી લો છો પોપ્યુલેશનમાંથી અમુક યુનિટ્સ તમે લીધા એક મેથડ થ્રુ તો એના કેરેક્ટરિસ્ટિક્સને સ્ટડી કરવા માટે થઈને પોપ્યુલેશનમાં જેટલા પર્સન્સ આવે છે એમના કેરેક્ટરિસ્ટિક્સને એમના નેચરને એમના બિહેવિયરને સ્ટડી કરવા માટે તમે એમાંથી યુનિટ્સ લીધા છે એક સાયન્ટિફિક મેથડથી તમે એમાંથી યુનિટ્સ લીધા છે એને શું કહેવાય સેમ્પલ્સ કહેવાય અને જે મેથડનું તમે યુઝ કરો છો સેમ્પલ્સને સિલેક્ટ કરવા માટે એ મેથડને કહેવાય સેમ્પલિંગ એન્ડ ધ મેથડ ઓફ સિલેક્ટિંગ એ સેમ્પલ્સ ઇઝ કોલ્ડ સેમ્પલિંગ. હવે મેથડ્સ કેટલા ટાઈપ્સના છે સેમ્પલિંગમાં તો મેથડ્સ ઓફ સેમ્પલિંગ when it is decided to draw a sample from a population જ્યારે આપણે ડિસાઇડ કરી છે કે પોપ્યુલેશનમાંથી આપણે સેમ્પલ્સ લેવાના છીએ તો ઇટ ઇઝ નેસેસરી ટુ નો વિચ મેથડ શુડ બી એડોપ્ટેડ. તો એ નેસેસરી થઈ જાય છે કે આપણે સૌથી પહેલા વિચારવું જોઈએ કે આપણે કઈ મેથડનું યુઝ કરશું એડોપ્ટ કરશું. The choice of the method of sampling will naturally depend upon the nature of the population and the purpose of inquiry. હવે મેથડ ઓફ સેમ્પલિંગ મતલબ સેમ્પલિંગની જે મેથડ તમે સિલેક્ટ કરો છો પસંદ કરો છો એ શેના ઉપર ડિપેન્ડ કરે છે તો એ ડિપેન્ડ કરે છે કે પોપ્યુલેશનમાં નેચર કયો છે એના નેચર પોપ્યુલેશનના નેચર ઉપર ડિપેન્ડ કરે છે પછી તમે કયા પર્પઝ માટે એની ઇન્ક્વાયરી કરો છો એને તમે સ્ટડી કરો છો એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. There are many methods of sampling. ઘણી બધી મેથડ્સ છે સેમ્પલિંગ માટેના. Here we shall discuss the following two important methods. આપણે અહીંયા 2 या 3 ઇમ્પોર્ટન્ટ મેથડ્સ છે આપણે 1 and 2 ના સૌથી વધારે ડિસ્કશન કરવાના છીએ લાસ્ટનો ઓછું ડિસ્કશન કરશું એટલે આપણે અહીંયા 2 મેન્શન કર્યું છે. 2 ઇમ્પોર્ટન્ટ મેથડ્સ કઈ કઈ છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ સેકન્ડ વન ઇઝ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ and last one is systematic sampling. તો ફર્સ્ટ વન ઇઝ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે અત્યારે સેકન્ડ પોઈન્ટ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એના सम्स ઉપર આપણે જવાના છે. સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ જેવી રીતે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં પોપ્યુલેશન મીન પછી સેમ્પલ મીન પોપ્યુલેશન વેરિયન્સ સેમ્પલ વેરિયન્સ બધું ફાઇન્ડ કરતા હતા સિમિલરલી આપણે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગમાં તે આપણે એ જ સ્ટેપ્સ ઉપરથી જવાના છે એટલા સ્ટેપ આપણે કમ્પ્લીટ કરશું ક્વેશ્ચન્સમાં. તો સૌથી પહેલા પોપ્યુલેશન મીન તો આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં ડિસ્કસ કરેલું છે કે જ્યારે પણ પોપ્યુલેશન વર્ડ યુઝ થાય ત્યારે આપણે જેટલા પણ સિમ્બલ્સ હશે એ કેપિટલમાં આપણે લેવાના એન્ડ સેમ્પલ્સ માટે આપણે શેમાં જવાનું સ્મોલ લેટર્સમાં જવાનું બરાબર. તો પોપ્યુલેશન મીન વાય બાર કેપિટલ વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I is equal to 1 to k ni yi bar upon capital N. કેટલી પોપ્યુલેશન છે. If the population is divided only into strata, જે પોપ્યુલેશન છે તમે એને ખાલી બે જ પાર્ટમાં ડિવાઈડ કર્યું ત્યારે આ ફોર્મ્યુલા કેવી રીતે બનશે તો then y bar is equal to n1 y1 bar plus capital N2 plus capital Y2 bar upon n1 plus n2. બે
પાર્ટમાં ડિવાઈડ કરો તો આવી રીતે આવશે. પછી આની જગ્યાએ તમે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું હોય તો શું બનશે? તો y bar is equal to n1 y1 bar plus n2 y2 bar plus n3 y3 bar upon n1 plus n2 plus n3. એવી રીતે જેટલા પાર્ટમાં એમને ડિવાઈડ કર્યું હોય પોપ્યુલેશનને એવી રીતે આપણે ફોર્મ્યુલાને બનાવી લેવાનું. તો અહીંયા y1 bar શું છે હવે આપણે સિમ્બલ્સ ઉપર ડિસ્કશન કરીએ. તો y1 bar is equal to mean of the first stratum, means ફર્સ્ટ પાર્ટના જે તમે ડિવાઈડ કર્યું છે એનું મીન છે. તો એને કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તો સિગ્મા y1 upon n1. y2 bar is equal to mean of the second stratum. તો આનો માટે ફોર્મ્યુલા સિગ્મા y2 upon n2. n1 is equal to number of units of the first stratum. કેપિટલ n1 શું છે કે જે નંબર ઓફ પોપ્યુલેશન જે તમે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું તો પહેલા પાર્ટમાં કેટલા યુનિટ્સ તમે લીધા છે. એ સિમિલરલી n2 માં કે જેમે સેકન્ડ સ્ટ્રેટમમાં કેટલા નંબર ઓફ યુનિટ્સ તમે લીધા છે. ફોર્મ્યુલા નંબર 2, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ મીન. તો y બાર st આને નીચે લખવાનું અને સ્મોલ y બાર st છે. તો સિગ્મા is equal to 1 to k ni small y I bar upon capital N. If the population is divided into only 2 strata, then y bar st is equal to n1 y1 bar upon plus n2 y2 bar upon n1 plus n2. So here, so y1 bar શું છે? mean of the sample from the first stratum. first part માંથી તમે જે samples લીધા છે એનું mean છે. તો mean માટે સિગ્મા y1 upon n1. હવે y2 bar mean of the sample from the second stratum. સેકન્ડ પાર્ટમાંથી તમે જે પણ સેમ્પલ્સ લીધા છે એનું mean. તો સિગ્મા y2 upon n2. n1 capital n1 capital n2 શું છે અહીંયા? તો number of units of the first stratum. capital n2 છે number of units of the second stratum. અને small n1 હશે જે પણ તમે સેમ્પલ્સ લીધા છે નંબર ઓફ સેમ્પલ્સ ફ્રોમ ફર્સ્ટ સ્ટ્રેટમ. n2 શું છે? નંબર ઓફ સેમ્પલ્સ ફ્રોમ સેકન્ડ સ્ટ્રેટમ. બરાબર. થર્ડ વન, વેરિયન્સ. હવે આમાં એક જ વેરિયન્સ આપણે ફાઇન્ડ કરવાનું રહેશે. વેરિયન્સ ઓફ ધ મીન ઓફ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ. આનું સિમ્બલ છે કેપિટલ V y બાર ST. ફોર્મ્યુલા થોડુંક ધ્યાન રાખવી લખવાનું રહેશે. યાદ સૌથી પહેલા લખી પ્રેક્ટિસ કરજો તો આમાં તમારે ભૂલ નહીં પડે. 1 upon capital N square બ્રેકેટમાં n1 સ્મોલ બ્રેકેટ capital N1 માઇનસ સ્મોલ n1 અને કેપિટલ S1 સ્ક્વેર અપોન સ્મોલ n1. સિમિલરલી જે આટલું લખ્યું તમે 1 માં તમારે સેમાં લખવાનું, બધા સિમ્બલ્સ ચેન્જ કરીને 2 માં કરી દેવાનું. તો કેપિટલ n2 બ્રેકેટમાં કેપિટલ n2 માઇનસ સ્મોલ n2 અને કેપિટલ S2 સ્ક્વેર અપોન સ્મોલ n2 એન્ડ સો ઓન. આપણે લાસ્ટમાં k માટેનું ફોર્મ્યુલા લખ્યું છે. nk બ્રેકેટમાં કેપિટલ nk માઇનસ સ્મોલ nk capital SK square upon NK square NK. If the population is divided into 2 strata. હવે પોપ્યુલેશન બે પાર્ટમાં તમે ડિવાઈડ કરો છો પોપ્યુલેશન ને ત્યારે તો શું ફોર્મ્યુલા બનશે? V y bar ST is equal to 1 upon capital N square બ્રેકેટમાં n1 n1 minus small n1 S1 square upon small n1 plus capital N2 બ્રેકેટમાં કેપિટલ n2 માઇનસ સ્મોલ n2 અપોન n2 S2 સ્ક્વેર. હવે અહીંયા S1 સ્ક્વેર એન્ડ S2 સ્ક્વેર શું છે? બાકી સિમ્બલ્સ ની તો તમને ખબર છે કે કયા કયા છે. તો S1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વેરિયન્સ ઓફ ધ ફર્સ્ટ સ્ટ્રેટમ. ફર્સ્ટ પાર્ટ જે છે એનું વેરિયન્સ છે. હવે આ વેરિયન્સ નો ફોર્મ્યુલા સિગ્મા y1 માઇનસ કેપિટલ y1 બાર નું હોલ સ્ક્વેર અપોન કેપિટલ n1 માઇનસ 1. આ આપણે જ્યારે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં
પોપ્યુલેશન વેરિયન્સ ફાઇન્ડ કરતા હતા આવી રીતે જ તમારે આને ફાઇન્ડ કરવાનું રહેશે. એવી રીતે S2 સ્ક્વેર વેરિયન્સ ઓફ ધ સેકન્ડ સ્ટ્રેટમ. આનું ફોર્મ્યુલા સિગ્મા y2 માઇનસ કેપિટલ Y2 બાર નો હોલ સ્ક્વેર અપોન N2 માઇનસ 1. આ રીતે તમારે પોપ્યુલેશન વેરિયન્સ જેવી રીતે તમે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં ફાઇન્ડ કરતા હતા સેમ પ્રોસીજરથી આપણે એને ફાઇન્ડ કરશું અને આ ફોર્મ્યુલામાં મૂકી દેશું. ફોર્થ, capital N is equal to capital N1 plus N2 plus N3 plus and so on Nk. કે પોપ્યુલેશન ને તમે કેટલા પાર્ટમાં ડિવાઈડ કરો છો એની માટેના આ ફોર્મ્યુલા છે. If the population is divided into two strata, હવે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું હોય તો શું ફોર્મ્યુલા બને? કે capital N is equal to capital N1 plus capital N2. ક્વેશ્ચન નંબર 1. સૌથી પહેલા આપણે આ વિડીયોમાં સિમ્પલ ક્વેશ્ચન્સ થી સ્ટાર્ટ કરશું, પછી થોડા હાર્ડ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરશું. ખાલી ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન નંબર 1. A population is divided into two strata. એક પોપ્યુલેશન છે એને તમે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. Having number of units 20 and 30 respectively. તો જે બે પાર્ટમાં તમે પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું છે એના કેટલા યુનિટ્સ આવ્યા? એક પાર્ટમાં છે 20 યુનિટ્સ, બીજા પાર્ટમાં છે 30 યુનિટ્સ. The following are the random samples drawn from the strata. હવે જે તમે બે પાર્ટમાં પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું, હવે ફર્સ્ટ પાર્ટમાંથી અમુક સેમ્પલ્સ લીધા છે અને સેકન્ડ પાર્ટથી અમુક સેમ્પલ્સ લીધા છે. હવે કયા કયા સેમ્પલ્સ લીધા છે નીચે આપ્યા છે જો. Sample from first stratum 12, 15, 18, 23. Samples from second stratum 16, 20, 24, 25, 30. તો શું ફાઇન્ડ કરવાનું તમને કહે છે? Obtained the mean of stratified samples. Means તમારે શું ફાઇન્ડ કરવાનું છે? સ્મોલ y bar st. બરાબર? તો સૌથી પહેલા તમને શું given છે? કેપિટલ N1 20, કેપિટલ N2 30. કેમ કે તમે પોપ્યુલેશન ને બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધું તો પોપ્યુલેશન માટેનો સિમ્બલ N છે. તો પહેલો પાર્ટ N1, બીજો પાર્ટ N2. હવે મીન ઓફ સ્ટ્રેટિફાઈડ નું સેમ્પલ એનું ફોર્મ્યુલા આપણને ખબર છે. શું ખબર છે? વી નો ધેટ મીન ઓફ સ્ટ્રેટિફાઈડ સેમ્પલ ઇઝ y bar st. st means stratified નો શોર્ટ ફોર્મ અહીંયા st લખેલું છે. તો કેપિટલ N1 y1 બાર પ્લસ કેપિટલ N2 y2 બાર અપોન N1 પ્લસ N2. હવે જો અહીંયા N1 N2 તમને ખબર છે. શું ફાઇન્ડ કરવાનું બાકી રહે છે? y1 બાર y2 બાર. હવે y1 મીન્સ ફર્સ્ટ સ્ટ્રેટમનો આપણે મીન ફાઇન્ડ કરશું, પછી સેકન્ડ સ્ટ્રેટમનું મીન ફાઇન્ડ કરશું અને બધી વેલ્યુઝ આપણે આ ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈશું. આને આપણે શું નામ આપ્યું? ઇક્વેશન નંબર 1. તો y1 બાર નો ફોર્મ્યુલા શું છે? સિગ્મા y1 અપોન N1. તો જે ફર્સ્ટ પાર્ટના તમારે સેમ્પલ્સ છે એનું મીન ફાઇન્ડ કરવાનું છે. તો શું આવશે કે મીન ફાઇન્ડ કરવા માટે કે બધા જેટલા સેમ્પલ્સ છે એનો સરવાળો કરી નાખો અને જેટલા સેમ્પલ્સ છે એને કાઉન્ટ કરીને ડિવાઈડ બાય એટલા નંબરથી ગણી નાખો. તો ફર્સ્ટ સેમ્પલ્સમાં નંબર છે તમારી પાસે 4. તો 12 plus 15 plus 18 plus 23 divided by 4. તો શું આવી જશે? 68 divided by 4. વેલ્યુ મળશે તમને ફર્સ્ટ મીનની 17. સિમિલરલી y2 બાર માટે કરવાનું સિગ્મા y2 upon N2. તો 16 plus 20 plus 24 plus 25 plus 30 divided by કેટલા નંબર્સ છે આ ટોટલ? 5. તો ડિવાઈડ બાય 5. તો 115 divided by 5 આન્સર તમને મળ્યો 23. હવે આ બધી જ વેલ્યુ તમારે શું કરવાની? ઇક્વેશન નંબર 1 માં મૂકી દેવાની છે. તો put all these values in equation 1, we get y bar st is equal to 20 into 17 plus 30 into 23 divided by 20 plus 30.
હવે જ્યારે તમે આ કેલ્ક્યુલેશન કરો ત્યારે તમારે આ બ્રેકેટ કમ્પલસરી લગાડવાનું રહેશે. અધરવાઇઝ ક્યાં મલ્ટીપ્લાયનો સાઇન છે કે આ પ્લસનો સાઇન છે, મીન્સ ગુણાકાર ને સરવાળો, તો બધું મિક્સ થઈ જશે, તો કેલ્ક્યુલેશનમાં તમારે ભૂલ પડશે. બરાબર, તો એટલું ધ્યાન રાખજો. હવે આ બેનો આપણે સોલ્વ કરીએ તો શું મળશે? y બાર st ઇઝ ઇક્વલ ટુ 340 પ્લસ 690 અપોન 50, તો 1030 અપોન 50, તો y બાર st તમને મળી ગયું 20.6. આ તમારું આન્સર ફાઇનલ. આપણે આ ક્વેશ્ચનમાં એટલું જ ફાઇન્ડ કરવાનું હતું. હવે ક્વેશ્ચન નંબર 2, એમાં આપણે જોઈએ આ સેકન્ડ મેથડનું ક્વેશ્ચન લીધું છે. ક્વેશ્ચન નંબર 2, ઓબ્ટેન્ડ ધ પોપ્યુલેશન મીન. તમારે એમાં પોપ્યુલેશન મીન ફાઇન્ડ કરવાનું છે એન્ડ વેરિયન્સ ઓફ ધ સ્ટ્રેટિફાઈડ મીન ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. સ્ટ્રેટિફાઈડ મીન પણ આમાં તમારે ફાઇન્ડ, વેરિયન્સ ઓફ ધ સ્ટ્રેટિફાઈડ મીન તમારે આમાં ફાઇન્ડ કરવાનું છે. તો તમને જો આ ડેટા ગિવન છે આના ઉપરથી આપણે ફાઇન્ડ કરશું. ડેટા ઉપરથી ખબર પડે છે કે એમને પોપ્યુલેશનને કેટલા પાર્ટમાં ડિવાઈડ કર્યું છે? 3 પાર્ટ્સમાં, મીન્સ 3 પાર્ટમાં એમને પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું છે, N1, N2 એન્ડ N3. અને યુનિટ્સ કેટલા છે? 40, 30 એન્ડ 30. બરાબર. કેપિટલ Y1 ની વેલ્યુ 5, S1 સ્ક્વેર 10, N1 ની વેલ્યુ 8. N1 મીન્સ કે એમાંથી રેન્ડમ સેમ્પલ્સ કેટલા લીધા છે પોપ્યુલેશન, સોરી, પાર્ટ 1 માંથી. N2 is equal to 30, Y2 બાર 7, S2 સ્ક્વેર 8. સેકન્ડ પાર્ટમાંથી કેટલા સેમ્પલ્સ લીધા છે? 6. કેપિટલ N3 30, Y3 બાર 6, S3 સ્ક્વેર 9, સ્મોલ N3 6. અને થર્ડ પાર્ટમાં તે આપણે 6 રેન્ડમ સેમ્પલ્સ લીધા છે. સૌથી પહેલા પોપ્યુલેશન મીન. હવે પોપ્યુલેશન વર્ડ યુઝ થયું છે તો એનું મિનિંગ કે બધા સિમ્પલ્સ એમાં આવશે, કેપિટલમાં આવશે. તો N1 Y1 બાર પ્લસ N2 Y2 બાર પ્લસ N3 Y3 બાર અપોન N1 પ્લસ N2 પ્લસ N3. હવે આપણને આ ક્વેશ્ચનમાં બધી જ વેલ્યુ ગિવન છે, પહેલાથી ખાલી આપણે વેલ્યુઝ મૂકીને સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલા શું કીધું છે? બધી વેલ્યુઝ તમારે શેમાં લખવાની? બ્રેકેટમાં લખવાની. તો 40 into 5 પ્લસ 30 into 7 પ્લસ 30 into 6 અપોન 40 પ્લસ 30 પ્લસ 30. તો સોલ્વ કરીએ આપણે આગળ. 200 પ્લસ 210 પ્લસ 180 અપોન 100. તો ફાઇનલ આન્સર તમારો 590 અપોન 100. તો પોપ્યુલેશન મીન તમને મળી ગયું 5.9. કેપિટલ Y બાર ની વેલ્યુ 5.9. હવે કેપિટલ N શું મળશે? 3 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે એટલે કેપિટલ N1 પ્લસ N2 પ્લસ N3 ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ 30 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 100. કેપિટલ N એના માટે ફાઇન્ડ કર્યું છે કેમ કે વેરિયન્સમાં આપણે એની જરૂર પડવાની છે. તો વેરિયન્સ ઓફ ધ સ્ટ્રેટિફાઈડ મીન એનું સિમ્બલ V બ્રેકેટમાં Y બાર ST. તો 1 અપોન કેપિટલ N સ્ક્વેર, કેમ કે 3 પાર્ટ્સમાં પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું છે એટલે આપણે 3 સુધી જવાનું છે. N1 કેપિટલ N1 માઇનસ સ્મોલ n1 S1 સ્ક્વેર અપોન સ્મોલ n1 પ્લસ કેપિટલ N2 બ્રેકેટમાં કેપિટલ N2 માઇનસ સ્મોલ n2 S2 સ્ક્વેર અપોન n2 પ્લસ કેપિટલ N3 બ્રેકેટમાં કેપિટલ N3 માઇનસ સ્મોલ n3 S3 સ્ક્વેર અપોન n3. ફોર્મ્યુલામાં ખાસ ધ્યાન રાખજો લખવામાં કે આમાં તમારે ભૂલ ન થાય. હવે આપણે બધી વેલ્યુઝ ખાલી આમાં મૂકવાના છીએ. તો 1 અપોન 100 સ્ક્વેર 40 બ્રેકેટમાં 40 માઇનસ 8 ઇન્ટુ 10 અપોન 8 પ્લસ 30 બ્રેકેટમાં 30 માઇનસ 6 ઇન્ટુ 8 અપોન 6 પ્લસ 30 બ્રેકેટમાં 30 માઇનસ 6 ઇન્ટુ 9 અપોન 6. 12 છે 1 અપોન 100 સ્ક્વેર છે એને આપણે એમનેમ રાખીએ, બાકી અંદર સોલ્વ કરશું. તો અહીંયા 40 ઇન્ટુ 32 પ્લસ ઇન્ટુ 10 અપોન 8. અહીંયા શું આવી જશે? 30 ઇન્ટુ 24 ઇન્ટુ 8 પ્લસ 30 ઇન્ટુ 24 ઇન્ટુ 9 અપોન 6.
તો નેક્સ્ટ સ્ટેપ 1/100 સ્ક્વેર અને બધાનો ગુણાકાર કરી નાખો તો 12800/8 પ્લસ 5760/6 પ્લસ 6480/6 1/100 સ્ક્વેર બ્રેકેટમાં જે વેલ્યુ મળે ડિવાઈડ કરીને એ લખી દો 1600 પ્લસ 960 પ્લસ 1080. હવે આ બધાનું તમે એડિશન કરો તો વેલ્યુ મળશે 3640 અને 100 સ્ક્વેરની જગ્યાએ તમે શું લખી શકશો તો 100000 4 zeros તમારે અહીંયા લેવાનું. તમારું ફાઇનલ આન્સર આવી ગયું. હવે Vy/ST is equal to 0.364. સિમ્પલ ક્વેશ્ચન હતું. ફોર્મ્યુલા બેઝ જ ક્વેશ્ચન આપણે બે સોલ્વ કર્યા છે, આમાં કઈ હાર્ડ નથી. એના ઉપરથી તમને હું 5 ક્વેશ્ચન આપું છું, તમારે હોમવર્ક માટે તમારે આ સોલ્વ કરવાના રહેશે. આ બે જ ક્વેશ્ચનથી તમારા બધા એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થઈ જશે. તો ક્વેશ્ચન નંબર 1 માં જો a population is divided into 3 strata. population ને એમને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. the number of units in these strata are 70, 40, 90 respectively. તો કેપિટલ N1 ની વેલ્યુ 70, કેપિટલ N2 ની વેલ્યુ 40, કેપિટલ N3 ની વેલ્યુ 90. Random samples drawn from these strata are as follows. આ 3 પાર્ટના એમને સેમ્પલ્સ આપી દીધા છે. તો શું ફાઇન્ડ કરવાનું છે? જો ફાઇન્ડ મીન ઓફ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ. તો જે ક્વેશ્ચન નંબર 1 આપણે સોલ્વ કર્યું છે એ 2 પાર્ટ માટેનું હતું. તો સેમ ટુ સેમ એ જ પ્રોસિજરથી તમારે આ 3 પાર્ટ માટે એને સોલ્વ કરવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 2. તો આવા though a population is divided into 3 strata having units 60 and 40 respectively. population ને 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. તો કેપિટલ N1 છે 60, કેપિટલ N2 છે 40. random samples of size 6 and 4 are drawn from these strata. random samples means small n1 ની વેલ્યુ 6 છે, small n2 ની વેલ્યુ 4 છે, જે આ પાર્ટમાંથી એમને લીધા છે, ડ્રોન કર્યા છે. and the sample mean are respectively 20 and 25. sample means small y1 bar 20 given છે, small y2 bar 25 given છે. the variance of the strata are 12 and 8 respectively. variance પહેલાનો 12 છે, means capital S1 square 12 and S2 square 8. આ બધી જ વેલ્યુ એમને ક્વેશ્ચનમાં આપી છે, પણ તમને લેંગ્વેજમાં લખીને આપી દીધી છે. સિમ્બલ્સમાં આપણે એને પહેલા કન્વર્ટ કરવાનું, પછી જે એમને પૂછ્યું હોય ફાઇન્ડ કરવાનું. તો આમાં શું ફાઇન્ડ કરવાનું છે? યુઝ ધીસ ઇન્ફોર્મેશન ટુ ઓબ્ટેન સ્ટ્રેટિફાઈડ મીન એન્ડ ઇટ્સ વેરિયન્સ. તો y/ST એન્ડ Vy/ST તમારે આમાં ફાઇન્ડ કરવાનું છે. બરાબર. ક્વેશ્ચન નંબર 3. તો ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા ફાઇન્ડ y/ST એન્ડ Vy/ST. તો જો બધી જ વેલ્યુ આમાં તમને ગિવન છે, 2 પાર્ટમાં પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું છે. તો જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન મેં તમને સોલ્વ કરાયું છે એ જ પ્રમાણે તમારે એને સોલ્વ કરવાનું રહેશે. બધી ખાલી જો નંબર્સ એમાં બહુ મોટા છે એટલે કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખજો થોડું. ક્વેશ્ચન નંબર 4 and 5. 2 ક્વેશ્ચનમાં જો ક્વેશ્ચન નંબર 4 માં ખાલી Vy/ST ફાઇન્ડ કરવાનું છે, બીજું કઈ જ ફાઇન્ડ કરવાનું નથી. તમારે જોવાનું, ધ્યાન દેવાનું રહેશે કે ક્વેશ્ચનમાં એ શું પૂછે છે. જેટલું પૂછ્યું એટલું જ આપણે એને ફાઇન્ડ કરીને દેવાનું છે. તો Vy/ST માટે આ જો બધી જ ઇન્ફોર્મેશન તમને ગિવન છે, એના ઉપરથી તમારે Vy/ST ફાઇન્ડ કરવાનું રહેશે. ડાયરેક્ટ બધા ફોર્મ્યુલાથી સોલ્વ થઈ જશે. સિમિલરલી ક્વેશ્ચન નંબર 5 જે છે એમાં Vy/ST ફાઇન્ડ કરવાનું છે અને y/ST ફાઇન્ડ કરવાનું છે. આમાં તે જો બધી જ વેલ્યુ તમને ગિવન છે, આમાં તે એમને 2 પાર્ટમાં તે પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું છે, ક્વેશ્ચન નંબર 4 and 5 માં. બરાબર. ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે, તમારે 5 તમારાથી સોલ્વ થઈ જશે. બધાના મેં આન્સર પણ આમાં સાથે સાથે લખી દીધા છે, એટલે સોલ્વ કરીને ચેક કરી લેજો. હવે આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એનાથી થોડા હાર્ડ ક્વેશ્ચન સોલ્વ કરશું,
જેમાં વેલ્યુઝ તમને ડાયરેક્ટ આપેલી નહીં હોય, આપણે અમુક વેલ્યુઝ ફાઇન્ડ કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.